લગભગ મહિનાથી આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. આ ત્રીજી વાર દવા આપવા આવી છું. સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊંઝાથી હું આવું છું અને આ દવાનો પ્રોજેક્ટ છે અહીંયા મક્તુપુર દવાખાના આયુર્વેદિક દવાખાના. એમને આવ્યું છે એમના રીતના બાળકોને અત્યારે ચોમાસું છે ચોમાસું ઋતુમાં દવાઓ આપીએ તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે પછી તાવ ઉધરસ થાય નહીં. અને મને આજ દિવસ સુધી ઘણો રિસ્પોન્સ સારો મળ્યો. મક્તુપુર ગામને આયુષ ગામ તરીકે પસંદગી પામેલું છે અને એ પ્રોજેક્ટ અંતર્ગત ડૉક્ટર હિનાબેન દર 15 દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત રહી અને આપણને તમામ બાળકોને રોગ પ્રતિકારક શક્તિ માટેની હોમિયોપેથિક દવા આપે છે અને એ દવાનું રિઝલ્ટ પણ દેખાય છે કે બાળકોને જે તાવ, માથું દુખવું, શરદી થવી આવી જે સામાન્ય સમસ્યાઓ છે આ સિઝનની એ ચોમાસાના સિઝનની એ આ વખતે કોઈ ફરિયાદ જોવા મળે નથી અને બાળકોની હાજરી ખૂબ નિયમિત રહે છે. એ માટે મક્તુપુર પ્રાથમિક શાળા નંબર 2ના આચાર્ય તરીકે હું આયુષ મેડિકલ ઓફિસર શ્રી કૃષ્ણ પટેલ સાહેબ, આયુષ વૈદ્ય શ્રી કૃષ્ણ પટેલ સાહેબ, ડૉક્ટર કૃષ્ણ પટેલ સાહેબ, ડૉક્ટર હિનાબેન, અહીંયાના આયુર્વેદિક ડૉક્ટર છે ડૉક્ટર રાહુલભાઈ, આ તમામ ડૉક્ટર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું.